ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા તૈયારી શરૂ કરી દીધી છે। ગાંધીનગરમાં નિરીક્ષકો નીમવા માટે બેઠક યોજાઈ છે। બેઠકમાં જિલ્લા પ્રમુખ પ્રભારી રહ્યા હાજર। બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી કરાઈ અને તેની ચર્ચા। ત્યારે ચૂંટણીમાં એમપી એમએલએની ભલામણ ચલાવી નહીં લેવાય। બેઠકમાં પ્રદેશ મોવડી મંડળની સૂચના, ટિકિટ વાંચુકોને સાંભળવાની આપી સલાહ। નિરીક્ષકોને તેમના વિસ્તારની ઈમેલથી જાણ કરાશે। ચૂંટણી જીતે એવા ઉમેદવારો જ શોધવા માટે સૂચના આપવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ગાંધીનગરમાં નિરીક્ષકો નીમવા માટે આ બેઠક યોજાઈ હતી, કઈ કઈ બાબતની ખાસ ચર્ચા થઈ છે? જી ચોક્કસ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ નિરીક્ષકો નીમવા માટે બેઠક હતી, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે। ત્યારે તમામ સ્થાનિક સ્વરાજ્યના મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય અને જિલ્લા પંચાયતોની ચૂંટણી સંદર્ભે નિરીક્ષકો અને નિમણૂક અને તેમને માર્ગદર્શન આપવા માટેની બેઠક હતી અને સ્વાભાવિક છે કે તેઓને કયા પ્રકારની કામગીરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સાથે સાથે મૂળ તાત્પર્ય એ રાખ્યું છે કે ગુનાહિત કૃત્યવાળા ન હોય એનું ધ્યાન રાખવાની વાત છે। સાથે સાથે જીતી શકે એ પહેલી પ્રાયોરિટી છે, કારણ કે સ્થાનિક સમીકરણો, વ્યક્તિગત સમીકરણો હોય ને એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ નિરીક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ખાસ પ્રાયોરિટી જીતી શકે એવા ઉમેદવારો પસંદ કરવા જોઈએ। સ્વાભાવિક છે કે અત્યારે જે મિટિંગ પતી છે, હવે મોડી રાત સુધીમાં તમામને ઈમેલ દ્વારા કયા કયા વિસ્તારમાં તેમને જવાબદારી નિરીક્ષક તરીકે સોંપવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવશે અને તેમની કામગીરી 3 થી 4 દિવસમાં પૂરી કરી નાખવા માટે પણ કહેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। અત્યારે જે પ્રકારે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે તેમાં દરેક જગ્યા પર 2 પુરુષ અને 1 મહિલા નિરીક્ષક તરીકે સમાવેશ કર્યો છે, એટલે 3 સભ્યોની ટીમ જશે અને ત્યાં સેન્સ પ્રક્રિયા હાથ ધરશે। જે લોકો દાવેદારી પોતાની નોંધાવશે તેના નામોની સ્ક્રુટિની કરવામાં આવશે અને એ પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તે નામોની તબક્કાવાર ચર્ચા થશે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।